નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પહોંચ્યા હતા પ્રકરણ નંબર 6 BNSS. હવે પ્રકરણ 6ની અંદર મેં આપને સમજાયું કે એને 4 ભાગમાં વહેંચી શકાય. પહેલો હતો પ્રકરણ કલમ નંબર 63થી લઈને 71 સુધી સમન્સ વિશે. પછી બીજો હતો 72થી લઈને 83 સુધી વોરંટ્સ વિશે. અને હવે આવે છે ત્રીજો ભાગ. આ વિડીયો લેક્ચરમાં ત્રીજો અને ચોથો બંને ભાગ સાથે લઈશું, કેમ કે ચોથા ભાગની અમુક જ કલમ કામની છે. તો ત્રીજો અને ચોથો એટલે કે ફરારીનું જાહેરનામું, મિલકતની જપ્તી અને અન્ય કાર્યવાહી વિશે કલમ 84થી 89 અને 90થી લઈને 93. એટલે કે આ ભાગમાં બે મુદ્દાઓ સાથે કવર થશે. તો જોઈએ ફરારીનું જાહેરનામું અને મિલકતની જપ્તી. તો પહેલા આરોપીને મોકલવામાં આવે છે સમન્સ. પહેલા આરોપીને મોકલવામાં આવશે સમન્સ, પણ સમન્સમાં દર્શાવેલ વ્યક્તિ હાજર ન થાય તો શું મોકલવામાં આવશે? વોરંટ. વોરંટમાં દર્શાવેલ વ્યક્તિ પણ હાજર ન થાય તો જાહેર કરવામાં આવશે ભાગેડું જાહેર કરવાની કાર્યવાહી. અને ભાગેડું જાહેર કર્યા બાદ પણ વ્યક્તિ હાજર નહીં થતો તો પછી શું થશે? મિલકતની જપ્તી. તો સમન્સ વિશે આપણે 63થી લઈને 71 સુધી જોયું. વોરંટ વિશે આપણે 72થી લઈને 83 સુધી જોયું. અને હવે ભાગેડું જાહેર કાર્યવાહી અને મિલકતની જપ્તી જે છે એ 84થી લઈને 89 સુધી છે. અને બાકી 90થી 93 સુધી અન્ય વિશેષ જોગવાઈ છે. ઓકે, તો શરૂઆત કરીએ ફરારીનું જાહેરનામું. કલમ 84 ફરારી માટેનું જાહેરનામું અથવા તો ભાગેડું જાહેર કરવાની કાર્યવાહી. જ્યારે કોઈ અદાલતને એમ માનવાને કારણ હોય કે જેની ધરપકડ કરવા માટે વોરંટ કાઢ્યું છે તે વ્યક્તિ વોરંટ ન બજાવી શકાય તે માટે ફરાર થયેલ છે, તો જેને ધરપકડ કરવા માટે કીધું છે એ વ્યક્તિ એની ધરપકડ ન થાય એના માટે શું થઈ રહ્યો છે? તે માટે ફરાર થયેલ છે અથવા છુપાતો ફરે છે. તો અદાલત તે વ્યક્તિને જાહેરનામું બહાર પાડીને કેટલા દિવસમાં? 30 દિવસની અંદર નિર્દિષ્ટ સમય અને નિર્દિષ્ટ સ્થળે હાજર રહેવા માટે ફરમાવતું લેખિતમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે છે, જેને ફરારીનું જાહેરનામું કહેવામાં આવશે. તો એ વ્યક્તિને શું કરશે કે ભાઈ 30 દિવસની અંદર નિર્દિષ્ટ સમય અને સ્થળે હાજર થવા માટે એક જાહેરનામું બહાર પાડી શકે. સમન્સ મોકલ્યું, નહીં આવ્યો. વોરંટ મોકલ્યું, પણ એ વ્યક્તિ નાસ્તો ફરે છે, છુપાતો ફરે છે, જેના કારણે એની ધરપકડ ન થાય તો પછી એક એને વોર્નિંગ બહાર પાડતો ફરારીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને કહેવામાં આવશે કે 30 દિવસની અંદર નિર્દિષ્ટ સમય અને સ્થળે હાજર થઈ જાઓ. એ જાહેરનામું ન્યૂઝપેપરના માધ્યમથી પણ હોઈ શકે, એ જાહેરનામું ફોટાઓ ચોંટાડીને પણ હોઈ શકે, એ જાહેરનામું એ જ્યાં રહેતો હોય ત્યાં કંઈક ભોપુ દ્વારા પણ કરી શકાય. એટલે કોઈ પણ રીતે એ જાહેરનામું જે છે એ ત્યાં બહાર પાડી શકાય છે. જો આગળ લખ્યું છે તે જાહેરનામું નીચે મુજબ પ્રસિદ્ધ કરવાનું રહેશે. પહેલો, તે વ્યક્તિ જે શહેર અથવા ગામમાં રહેતી હોય તેના કોઈ જાણીતા સ્થળે તે જાહેરમાં વાંચી સંભળાવવું જોઈએ. પછી, તે વ્યક્તિ જે ઘર અથવા રહેઠાણમાં રહેતી હોય ત્યાં કોઈને સહેલાઈથી દેખાય તેવા ભાગ ઉપર અથવા તે શહેર કે ગામમાં સહેલાઈથી દેખાય તેવી જગ્યાએ તેને ચોંટાડવું જોઈએ. એટલે જ્યાં રહેતો હોય તેના ગામમાં અથવા ઘરની આજુબાજુ ચોંટાડવું જોઈએ, અહીંયા વાંચી સંભળાવવું જોઈએ. ત્રીજો, ઘર સિવાય અન્ય જાહેર જગ્યાએ સહેલાઈથી દેખાઈ આવે તેની એક નકલ ચોંટાડવી જોઈએ. એટલે કે રેલવે સ્ટેશન થયું કે બસ સ્ટેશન થયું, કોઈ પણ જગ્યાએ એનો જે ફોટો વગેરે છે ચોંટાડી દેવું પડે. અને છેલ્લે, તે વ્યક્તિ સામાન્ય રીતે રહેતી હોય તે સ્થળે ફેલાવો ધરાવતા દૈનિક વર્તમાનપત્રમાં જાહેરનામાની નકલ પ્રસિદ્ધ કરાવવાનો આદેશ પણ અદાલત પોતાને યોગ્ય લાગે તો આપી શકે
છે તો ન્યૂઝપેપરમાં છાપવા માટે પણ એને ઓર્ડર આપી શકે છે. જાહેરનામું BNS 2023 હેઠળ 10 વર્ષ કે તેથી વધુ કેદની અથવા આજીવન કેદની અથવા મૃત્યુની સજાને પાત્ર બનેલા ગુનાના આરોપી વ્યક્તિ સંબંધમાં હોય અથવા તે સમય માટે અમલમાં હોય તેવા અન્ય કાયદા હેઠળ ઉપર મુજબ સજાને પાત્ર હોય અને આવી વ્યક્તિ જાહેરનામામાં નિર્દિષ્ટ સ્થળ અને સમય હાજર ન થવામાં નિષ્ફળ જાય તો કોર્ટ તેને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી તેને ઘોષિત ગુનેગાર જાહેર કરી શકે છે અને તે અસર હેઠળ ગણવાની એને રહેશે. હવે આમાં બહુ લાંબુ ખેંચ્યું છે, શોર્ટમાં સમજાવું. BNS અંતર્ગત કોઈ વ્યક્તિ ઉપર 10 વર્ષ, આજીવન કેદ અથવા મોતના ગુનાનો આરોપ હોય અને એ વ્યક્તિ માટે આ ફરારીનું જાહેરનામું બહાર પાડ્યું અને હજુ એ આરોપી છે, ગુનેગાર નથી, પણ એ વ્યક્તિને ભાગેડું જાહેર કર્યું છે છતાં પણ એ વ્યક્તિ આવતો નથી તો અદાલત માની જ લેશે કે તે વ્યક્તિ ગુનો કર્યો જ છે અને એને ઘોષિત ગુનેગાર જાહેર કરી દેશે. તો એ જ લખ્યું છે કે BNS 2023 હેઠળ 10 વર્ષ કે તેથી વધુ કેદની અથવા આજીવન કેદની અથવા મૃત્યુની સજાને પાત્ર બનેલા ગુનાના આરોપીના વ્યક્તિ સંબંધમાં હોય અથવા તે સમય માટે અમલમાં હોય તેવા અન્ય કાયદા હેઠળ ઉપર મુજબ સજાને પાત્ર હોય અને આવી વ્યક્તિ જાહેરનામામાં નિર્દિષ્ટ સ્થળ અને સમય હાજર થવામાં નિષ્ફળ જાય તો કોર્ટ તેને યોગ્ય લાગે તેવી તપાસ કર્યા પછી તેને ઘોષિત ગુનેગાર જાહેર કરી શકે છે અને તે અસર હેઠળ ગણવાની રહેશે. તો એટલું યાદ રાખજો કે જો ગંભીર પ્રકારનો ગુનો કરી ચૂક્યો છે અને વ્યક્તિ હાજર નથી થતો તો આરોપીથી એને ગુનેગાર જાહેર કરી દેવામાં આવશે કેસ ચલાવ્યા વગર. ઓકે, તો આ 84માં ફરારીનું જાહેરનામું હતું. 84માં જાહેરનામામાં 30 દિવસમાં આવવા માટે કીધું છે. હાજર નહીં થતો તો શું કરવામાં આવશે? ફરારીની મિલકતની જપ્તી. હવે મિલકતની જપ્તી વિશે અહીંયા માહિતી આપેલ છે. કલમ 84 હેઠળ જાહેરનામું કાઢનારી અદાલત કારણોની લેખિત નોંધ કરીને જાહેરનામું બહાર પાડ્યા પછી ગમે તે સમયે દોષિત વ્યક્તિની માલિકીની સ્થાવર અથવા જંગમ અથવા બંને પ્રકારની મિલકત જપ્તીમાં લેવાનો હુકમ કરી શકે છે. હવે એ વ્યક્તિને કીધું કે ભાઈ હાજર થાઓ, 30 દિવસમાં હાજર નહીં થયો તો પછી લેખિતમાં હુકમ કરીને એની મિલકતની જપ્તી કરવા માટે કહી શકે. પણ અમુક સંજોગો એવા પણ આપેલા છે કે આ 30 દિવસનો સમય આપ્યા વગર પણ એ મિલકતની જપ્તી કરવા માટે હુકમ કરી શકે. એ નીચે આપેલ છે. જાહેરનામું કાઢતી વખતે અદાલતને ખાતરી થાય કે જેના અંગે જાહેરનામું કાઢવાનું છે તે વ્યક્તિ નીચે પ્રમાણે કરવાની તૈયારીમાં છે તો જાહેરનામું કાઢવાની સાથે જ જપ્તીનો પણ હુકમ કરી શકે. એટલે ફરારીનું જાહેરનામું કાઢ્યું એની સાથે જપ્તીનો હુકમ કરી દેશે. ક્યારે? પહેલો, પોતાની બધી મિલકત કે તેના અમુક ભાગનો નિકાલ કરવાની તૈયારીમાં છે. એ વ્યક્તિ પોતાની મિલકત અથવા મિલકતનો કોઈ ભાગ નિકાલ કરવાની તૈયારીમાં છે. એને ખબર છે કે હવે ભાગેડું જાહેર થયેલું છું અને પછી મારી મિલકત જપ્ત થશે તો એ પહેલાંથી નિકાલ કરવાની તૈયારીમાં હોય તો ભાગેડું જાહેર કરવાની સાથે જ મિલકત જપ્ત કરવાની પણ એ કાર્યવાહી કરવા માટે કોર્ટ હુકમ કરી શકે છે. બીજું, પોતાની બધી જ મિલકત કે તેનો કોઈ ભાગ અદાલતની સ્થાનિક હકુમતમાંથી ખસેડવાની તૈયારીમાં હોય. હવે એને ખબર છે કે ભાઈ આ વિસ્તારની અંદર મારી મિલકત રહેશે તો પછી જપ્ત થઈ જશે, તો એ વિસ્તારમાંથી ખસેડવાની તૈયારીમાં હોય તો જાહેરનામું બહાર પાડવાની સાથે જ, એટલે કલમ 84 મુજબ જાહેરનામું જે બહાર પાડે છે ફરારીનું એની સાથે મિલકતની જપ્તી પણ હુકમ કરી શકે છે. તો બે વસ્તુ આપેલ છે કે 84 મુજબ જાહેરનામું બહાર પાડશે, 85 મુજબ મિલકત જપ્ત કરશે. પણ જ્યારે એવું લાગતું હોય કે વ્યક્તિ મિલકત ગાયબ કરવાની તૈયારીમાં છે કે વેચાણ કરવાની તૈયારીમાં છે તો પછી જાહેરનામું 84 મુજબ બહાર પાડ્યું એની સાથે હુકમ મિલકતની જપ્તીનો પણ હુકમ કરી શકે છે. પછી જે જિલ્લામાં તે હુકમ કરવામાં આવ્યો હોય તેની અંદર તે વ્યક્તિ કોઈ પણ મિલકત જપ્તીમાં લેવાનો હુકમથી અધિકાર મળશે અને જિલ્લા બહાર તે વ્યક્તિ કોઈ પણ મિલકત જપ્તીમાં લેવાનું
જે જિલ્લામાં મિલકત આવેલી હોય તે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને તે હુકમ ઉપર શેરો કરે ત્યારે જપ્તીમાં લેવાના હુકમથી અધિકાર મળશે. હવે જે વિસ્તારમાં તે મિલકત આવેલી છે અને કેસ ચાલતું હોય તો ત્યાં તો એને અધિકાર છે કે જપ્તી કરી જ લેશે, પણ બીજા જિલ્લામાં મિલકતની જપ્તી કરવાની હોય તો શું, તો એ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને એ લખીને આપશે અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શેરો મારીને આપે તો સોરી માફ કરજો, જે જિલ્લાનો મેજિસ્ટ્રેટ છે એ શેરો મારીને આપે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને તો એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એ મિલકત જપ્ત કરાવશે. એટલે લાંબુ ખેંચેલું છે, શોર્ટમાં કહી દઉં કે કોઈ મેજિસ્ટ્રેટ છે એ અત્યારે મિલકતની જપ્તી કરાવવાનું હોય પણ તેની સ્થાનિક હકુમત બહાર એ મિલકત આવેલ હોય તો શું કરશે, એ મેજિસ્ટ્રેટ એ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને શેરો મારીને આપશે કે લો ભાઈ એ તમારી હકુમતમાં છે, તમે જપ્ત કરાવો. અને એ ડીએમને જ્યારે આમ શેરો મારીને આપે તો પછી એ પોતાના સ્થાનિક હકુમતમાં મિલકતની જપ્તી કરાવશે. ઓકે, એ જ લખ્યું છે કે જે જિલ્લામાં તે હુકમ કરવામાં આવ્યો હોય તેની અંદર તે વ્યક્તિની કોઈ પણ મિલકત જપ્તીમાં લેવાનો તે હુકમથી અધિકાર મળશે અને તે જિલ્લા બહાર તે વ્યક્તિની કોઈ મિલકત જપ્તીમાં લેવાનું જે જિલ્લામાં તે મિલકત આવેલી હોય તેના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને તે હુકમ ઉપર શેરો કરે ત્યારે જપ્તીમાં લેવાનો હુકમથી અધિકાર મળશે. ઓકે, નેક્સ્ટ. દોષિત વ્યક્તિની મિલકતની ઓળખ અને જપ્તી. દોષિત વ્યક્તિની મિલકતની ઓળખ અને જપ્તી. તો હવે મિલકત જે છે એ એની જ છે કે નહીં એ કઈ રીતે ખબર પડે, તો એની ઓળખ અને જપ્તી માટે નિયમ બનાવેલ છે અહીંયા કે જે પણ અદાલત કે પોલીસ અધિકારી અથવા પોલીસ કમિશનરના હોદ્દાથી નીચેના દરજ્જાના અધિકારી ન હોય એવા તમામ અધિકારીની લેખિત વિનંતીથી કોઈ પણ રાજ્યની સત્તા અધિકારી એની પાસેથી સહાય માંગી શકશે કે આ જિલ્લામાં એની કઈ કઈ મિલકત આવેલ છે. જો લખ્યું છે અદાલત પોલીસ અધિક્ષક અથવા પોલીસ કમિશનરના હોદ્દાથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીની લેખિત વિનંતી પર ઓળખ, જોડાણ અને જપ્તી માટે કરાર કરનાર રાજ્યમાં કોર્ટ અથવા સત્તા અધિકારી પાસે સહાયની વિનંતી કરી શકે છે. હવે એમને કોઈ પણ પ્રકારની ઓળખ કરવી હોય કે એ મિલકત એમની પાસે છે કે નહીં, દાખલા તરીકે હું રજિસ્ટર ઓફિસ પાસે જઈને એમ જાણી શકું છું કે ફલાણા વ્યક્તિની કેટલી મિલકતો છે, પણ હું નહીં, એટલે કે આ અધિકારીઓની સત્તા છે તો એ જિલ્લામાં એની કેટલી મિલકત છે એ રજિસ્ટર ઓફિસમાંથી એને ખબર પડી શકે છે. બરોબર, એ જ વસ્તુની અહીંયા ચર્ચા કરવામાં આવેલ છે. જપ્તી અંગે દાવા અને વાંધા. તો જપ્તી કરવામાં આવ્યું હોય અને વ્યક્તિ પાછો આવી જાય તો એ દાવો અથવા વાંધો કરી શકે, અથવા બીજા કોઈ વ્યક્તિની મિલકત એમાં જપ્ત થયેલી હોય તો એ પણ દાવો કે વાંધો કરી શકે. એ જ લખ્યું છે ભાગેડું જાહેર કરેલી વ્યક્તિ સિવાયની બીજી કોઈ વ્યક્તિ કલમ 85 હેઠળ જપ્તીમાં લીધેલ મિલકતમાં જપ્તી કર્યાના તારીખથી 6 મહિનાની અંદર પોતાને તે મિલકતમાં હિત સંબંધ છે, હક છે અને મિલકત આ કલમ મુજબ જપ્તીને પાત્ર નથી એવા કારણોસર દાવો કરે અથવા વાંધો ઉઠાવે તો તે દાવા અથવા વાંધા અંગે તપાસ કરવા જોઈએ અને તે દાવો અથવા વાંધો પૂરેપૂરી અથવા અંશતઃ મંજૂર અથવા નામંજૂર પણ રાખી શકાશે. તો જે બીજા કોઈ વ્યક્તિની મિલકત હોય એની પર જપ્તી થઈ ગઈ હોય તો એ દાવો કે વાંધો કરી શકે. કેટલા સમયની અંદર? 6 મહિનાની અંદર. કોર્ટને યોગ્ય લાગે તો સમગ્ર મિલકત અથવા જેટલી જરૂરી જણાય તેટલી મિલકત એને પાછું કરી શકે. પરંતુ આ કલમથી ઠરાવેલી મુદ્દતની અંદર કરેલો દાવો અથવા ઉઠાવેલો વાંધો દાવો કરનાર અથવા વાંધો ઉઠાવનાર મૃત્યુ પામે તો તેના કાયદેસરના પ્રતિનિધિ ચાલુ રાખી શકે છે. હવે એ દાવો અથવા વાંધો જે છે એ જેને દાવો અથવા વાંધો કરવાનો હોય એ મરી ગયો હોય તો પછી એનો પ્રતિનિધિ એ દાવો કે વાંધો કરી શકે છે. એના વિશે જોગવાઈ છે. છેલ્લી કલમ આવે છે કલમ નંબર 88, જપ્ત થયેલ મિલકત મુક્ત કરવા, વેચવા અને પાછી આપવા બાબત.
તો વ્યક્તિ હાજર થઈને યોગ્ય કારણ આપી દે તો એની મિલકત પાછી મળી પણ શકે, અથવા યોગ્ય કારણ નથી આપતું તો એને જપ્ત કરીને પૈસા સરકાર ખાતે દાખલ કરવામાં આવશે. ભાગેડુ જાહેર વ્યક્તિ જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલા સમયની અંદર હાજર થાય તો અદાલતે મિલકતને જપ્તીમાંથી મુક્ત કરવાનો હુકમ કરવો જોઈશે. દોષિત વ્યક્તિ જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલા સમયની અંદર હાજર ન થાય તો જપ્તી હેઠળ મિલકતનો રાજ્ય સરકાર પોતે ઈચ્છે તે રીતે નિકાલ કરી શકશે, પરંતુ જપ્તીની તારીખથી 6 મહિના પૂરા ન થાય ત્યાં સુધી કલમ 88 મુજબ કરવામાં આવેલા કોઈ દાવાનો અથવા વાંધોનો તે કલમ મુજબ નિકાલ ન થાય ત્યાં સુધી તે મિલકત વેચી શકાશે નહીં. તો એ વ્યક્તિ જે છે એ પોતે હાજર થઈ જાય તો ઠીક, નહીં તો 6 મહિના સુધી વેટ કરવું પડે, પછી એનો નિકાલ વગેરે કરી શકાશે. તેમ છતાં મિલકતની કુદરતી રીતે અને જલ્દી બગડી જાય તેવી હોય અથવા અદાલતને એમ લાગે કે તેને વેચી નાખવી માલિકીના હિત થશે તો બેમાંથી કોઈ પણ પ્રસંગે અદાલતને જ્યારે પણ યોગ્ય લાગે તો એ મિલકત વેચી પણ શકે છે. એમને લાગતું હોય કે આ મિલકત જે છે ખરાબ થઈ શકે છે તો એને વહેલા વેચીને એના પૈસા જે છે જમા કરાવી લેશે. એટલે શોર્ટમાં આ કલમમાં એમ સમજાવવા માંગે કે વ્યક્તિ સમયની અંદર હાજર થઈ જાય તો એની મિલકત પાછી પણ કરી શકાય છે. 6 મહિનાની અંદર એને દાવો કરવાનું હોય ત્યાં સુધી મિલકત વેચી શકાય નહીં, પણ જો મિલકત ખરાબ થવાની સંભાવના હોય તો એને નિકાલ કરીને એને પૈસા જમા કરાવવામાં આવશે. ઓકે, તો અહીંયા જે છે એ ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી અને મિલકત જપ્તીની જે મુદ્દો હતો એ પૂરો થાય છે. અને હવે છેલ્લો મુદ્દો શરૂ થાય છે, કામગીરી હુકમ સંબંધી બીજા નિયમો 90 થી લઈને 93 અમુક વિશેષ જોગવાઈઓ છે. શરૂઆત કરીએ કલમ નંબર 90 થી કે સમન્સને બદલે કે ઉપરાંત વોરંટ કાઢવા બાબત. હવે અદાલતને એવું લાગતું હોય કે સમન્સમાં દર્શાવેલ વ્યક્તિ હાજર થવાનો નથી તો સમન્સની જગ્યાએ ડાયરેક્ટ શું કાઢી શકશે? વોરંટ કાઢી શકશે. કલમ નંબર 90માં એની જોગવાઈ કરવામાં આવેલ છે. જો જ્યારે કોઈ વ્યક્તિની હાજરી માટે સમન્સ કાઢવાની આ સંહિતાથી અદાલતને સત્તા હોય ત્યારે નીચેના સંજોગોમાં કારણોની લિખિત નોંધ કરીને તે વ્યક્તિને પકડવા માટે સીધું વોરંટ કાઢી શકશે. કયા કયા સંજોગોમાં? તો પહેલો સંજોગ, સમન્સ કાઢતા પહેલા અથવા તે કાઢ્યા પછી અદાલતને એમ માનવાને કારણ હોય કે ફરાર થયેલ છે અથવા સમન્સનું પાલન કરવાનો નથી, એ ફરાર થઈ જ ગયેલ છે અથવા એ સમન્સનું પાલન કરવાનું જ નથી તો ડાયરેક્ટ વોરંટ કાઢી શકે. બીજો, સમન્સ મુજબ તે હાજર થઈ શકે તે સમયસર બજાવવામાં આવ્યો હતો એવું સાબિત કરવામાં આવે અને તે નિયત સમયે હાજર ન થાય અને હાજર નહીં થવાનું વ્યાજબી કારણ ન બતાવવામાં આવે તો એ ડાયરેક્ટ વોરંટ કાઢી શકે છે. તો આ 2 સંજોગો એવા આપેલા છે જેમાં સમન્સની જગ્યાએ ડાયરેક્ટ વોરંટ કાઢી શકે છે. નેક્સ્ટ 91, હાજરી માટે મુચરકો લેવા બાબત. તો વ્યક્તિને જ્યારે કોઈ ધરપકડ કરવામાં આવ્યું છે તો એનો મુચરકો લઈ શકશે કે ભાઈ જ્યારે પણ તમને નેક્સ્ટ ટાઈમ બોલાવવામાં આવે ત્યારે હાજર થવાનું છે. એ જ લખ્યું છે, જેની હાજરી માટે તે ધરપકડ માટે સમન્સ કે વોરંટ કાઢવાની કોઈ અદાલતના પ્રમુખ અધિકારીને સત્તા હોય તે વ્યક્તિ અદાલતમાં હાજર હોય ત્યારે તે અધિકારી તે વ્યક્તિને અદાલતમાં અથવા અદાલતમાં કે તે કેસ ઇન્સાફી કાર્યવાહી માટે મોકલવામાં આવે તે એટલે કે ટ્રાન્સફર કરવામાં આવે તે બીજી અદાલતમાં હાજર થવા માટે જામીન સાથેનો અથવા જામીન વિનાનો મુચરકો કરી આપવા ફરમાવી શકશે. કે ભાઈ બીજી વખત કોર્ટમાં તમને બોલાવવામાં આવે કે તમારું કોઈ કેસ બીજી જગ્યાએ તમને ટ્રાન્સફર કરીને ત્યાં મોકલવામાં આવે તો તમે હાજર રહેશો એનો મુચરકો કરીને આપો. એની જોગવાઈ ક્યાં છે? કલમ નંબર 91માં. પૂછાવાના ચાન્સીસ નથી પણ આપણે ખાલી ભણવા ખાતર ભણી રહ્યા છીએ. ઓકે, હાજરી માટેના મુચરકાનો ભંગ થયાની પકડવા બાબત. તો 91 મુજબ જે મુચરકો કરવામાં આવ્યું અને એનો ભંગ થાય તો શું? તો આ સંહિતા હેઠળ લીધેલા મુચરકાથી કોઈ અદાલત સમક્ષ હાજર થવા બંધાયેલ વ્યક્તિ હાજર ન થાય તો તે અદાલત મુખ્ય અધિકારી તેને પકડીને પોતાની સમક્ષ રજૂ કરવા માટે વોરંટ કાઢી શકશે. હવે એને કીધું કે ભાઈ તમે હાજર થઈ જજો, મુચરકો કરીને એણે આપ્યું હું હાજર થઈ જઈશ, હાજર નહીં થતો તો 92 મુજબ એને ધરપકડનું વોરંટ કાઢવામાં આવશે. અને છેલ્લે 93, આ પ્રકારની કોઈ જોગવાઈ સામાન્ય રીતે સમન્સ અને ધરપકડના વોરંટને લાગુ પડવા બાબત. સમન્સ અને વોરંટ સંબંધી અને તે કાઢવા, બજાવવા અને તેને અમલ કરવા સંબંધી આ પ્રકારની જોગવાઈઓ આ સંહિતા હેઠળ કાઢેલા દરેક સમન્સ અને ધરપકડના દરેક વોરંટને શક્ય હોય ત્યાં સુધી લાગુ પડશે. તો બાકીની 2-3 કલમો, 90 કલમ જે છે સૌથી મહત્વની છે. 91, 92, 93 કામની નથી એટલી વધારે, છતાં પણ આપણે એક વખત સામે નજર સમક્ષ લાવી દીધું છે કે હા એની અંદર શું છે. ઓકે, તો આ પ્રકરણ જે છે એ અહીંયા પૂરું થાય છે. ટોટલ 3 ભાગ બન્યા એના.
પહેલો ભાગ હતો કલમ નંબર 63થી લઈને 71 સુધી, બીજો ભાગ હતો 72થી લઈને 83 સુધી, અને ત્રીજો ભાગ જે છે એ બે ભાગો મિક્સ કર્યા 84થી લઈને સીધો ક્યાં સુધી પહોંચ્યા 93 સુધી. તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. બાકી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.